નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બીજો છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી છે. આ લિંક પરથી તમે ધોરણ 8 ના અલંકારની સ્વાધ્યાય પોથીઓના અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર પહેલો છે, વિકલ્પના જવાબ આપવાના છે, જેમાં પહેલું ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તેમાં આવશે આલ્કોહોલ. બીજું છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તેમાં આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્રીજું, મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કોણ છે? તેમાં આવશે માદા એનીફિલિસ મચ્છર. ચેપી રોગો ખાલી જગ્યાનો મુખ્ય વાહક હોય છે, તેમાં આવશે માખી. પાંચમું, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ઈસ્ટ કોષોની વૃદ્ધિ. છઠ્ઠું, મનુષ્યના માં વાયરસ દ્વારા ફેલાતો રોગ કયો છે? તો એમાં આવશે ઇન્ફ્લુએન્ઝા. સાતમું, બ્રેડની બનાવટ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. છઠ્ઠું છે, પ્રજીવ દ્વારા થતો અને મચ્છર દ્વારા ફેલાતો રોગ કયો છે? તો મલેરિયા. અને નવમું છે, ડેન્ગ્યુ વાયરસનું વાહક, તેમાં આવશે એડિસ મચ્છર. આપણે ઓપ્શન નથી આવેલા એટલે અહીંયા કઈ લખશું નહીં. બીજું છે, કાઉન્સમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. ત્રીજું, આલ્કોહોલનું ઉત્પાદન સૂક્ષ્મજીવોની મદદથી કરવામાં આવે. ચોથું, કોલેરા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. પાંચમું, પોલિયો વાયરસથી થતો રોગ છે. છઠ્ઠું, દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ ચિતળા છે. ત્રીજું, યોગ્ય જૂથમાં મૂકવાનું છે. ઉપયોગી સૂક્ષ્મજીવમાં ઈસ્ટ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અને રાઇઝોબિયમ. હાનિકારકમાં મલેરિયાનો પ્રજીવ, બ્રેડ મોલ્ડ અને બેસિલસ એન્થ્રેસિસ. આ બધા હાનિકારક છે. હવે જોડકું જોડવાનું છે. બેક્ટેરિયામાં આવશે ઈ, કોલેરાનું કારણ છે. રાઇઝોબિયમમાં આવશે નાઇટ્રોજનનું સ્થાપન. લેક્ટોબેસિલસમાં આવશે દહીંનું જામવું. ઈસ્ટની અંદર આવશે સી, બ્રેડનું બેકિંગ. પ્રજીવની અંદર આવશે ડી, મલેરિયા કારક. અને વાયરસની અંદર આવશે એફ. શું આવશે? એફ, એઇડ્સ કારક છે. ત્યાર પછી લુઈ પાસવર. તો લુઈ પાસવરે આથવણની શોધ કરી એટલે આવશે સી. રોબર્ટ કોશે, તો રોબર્ટ કોશેમાં આવશે એન્થ્રેસિસ બેક્ટેરિયા. એડવર્ડ જેનરની અંદર આવશે ડી, શીતળાની રસી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, તો એમાં આવશે પેનિસિલિન. ખરા ખોટા કરવાનું છે. જેમાં પહેલું, સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, તો સાચું. અછબડા બેક્ટેરિયાથી થતો રોગ છે, તો ખોટું. ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયાથી થાય છે, તો સાચું. ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં રહેતા નથી, તો ખોટું. દહીંમાં લેક્ટોબેસિલસ નામની ફૂગ રહેલી છે, તો ખોટું, બેક્ટેરિયા હોય. ચેપી રોગો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા નથી, તો ખોટું. ભીંડાના પિત્ત એ વાયરસ યુક્ત કીટકથી ફેલાય છે, તો સાચું. વાતાવરણમાં 78% ઓક્સિજન, તો ખોટું આવશે. અહીંયા નાઇટ્રોજન છે, ઓક્સિજન નથી. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે, તો સાચું. બેક્ટેરિયા જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે, તો સાચું. ત્યાર પછી વિભાગ બી છે. હવે મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ના થાય અને તમે બધા ક્વેશ્ચન આન્સર મેળવી શકો. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.